નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરાવીશું બે અદ્ભુત મંદિરોના। આ અદ્ભુત મંદિરો અદ્ભુત તો છે જ, સાથે જ ભક્તોની આસ્થાનું પણ કેન્દ્ર છે। તો ક્યાં આવેલા છે આ મંદિર અને કેમ ભક્તોની આસ્થા આ મંદિરો સાથે જોડાયેલી છે તે જોઈએ ધર્મલોકમાં। આમ તો શિવજી પર જળાભિષેક થતો હોય છે, વિવિધ પ્રકારના દ્રવ્યોના અભિષેક થાય છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે શિવજી પર કરચલાઓનો અભિષેક થાય? જી હા, સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું છે ભગવાન ભોળેનાથનું એક એવું મંદિર જ્યાં વર્ષમાં 3 વાર ભક્તો તેમના પર કરચલાનો અભિષેક કરે છે અને આ અભિષેક કરવાથી તેમને કોઈ પણ જો રોગ હોય તેનાથી તેમને નિરાકરણ મળે છે। તો ચાલો દર્શન કરીએ સુરતના ઉમરામાં વિરાજતા ભગવાન ભોળેનાથના। મહાદેવને કરચલા ચડાવવાથી કાનના રોગમાંથી મળશે મુક્તિ। સુરતના ઉમરામાં આવેલું છે અદ્ભુત શિવ મંદિર, જ્યાં મહાદેવને ચડે છે જીવતા કરચલા। સુરતના ઉમરા વિસ્તારમાં તાપી નદીના તટે આવેલું મહાદેવનું અદ્ભુત મંદિર, જે ઓળખાય છે રામનાથ ઘેલા મહાદેવ તરીકે, જ્યાં મંદિરમાં માનતા પૂરી કરવા જીવતા કરચલા ચડાવવાની પ્રથા છે। અહીંયા દર વર્ષે પોષ મહિનાની વદ 11 માનતા પૂરી થતા ભગવાન શિવ શંકરને જીવતા કરચલા ચડાવવામાં આવે છે। ત્યારે અહીંયા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે। સુરતના તાપી તટે આવેલા શિવ મંદિરમાં દર વર્ષની જેમ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા, ભગવાનને જીવતા કરચલા ચડાવ્યા। વર્ષમાં એકવાર માનતા છોડવામાં આવે છે। વર્ષ દરમિયાન ગમે ત્યારે તમે માનતા લઈ શકો। જેની કાનની અંદર રસી થતી હોય એ જે માનતા લેતા હોય, આજે પોષ વદ એકાદશી સાલગીરીના દિવસે એની માનતા છોડવામાં આવે છે। આ મહિમા એવો છે કે આજે કલચરા ચડાવે, જેને કાનમાં રસી પાકી હોય, જેને કફ ને એવું હોય, તો આ કલચરા ચલાવવામાં આવે છે। પૂરી થાય છે, મનોકામના પૂરી થાય છે। હું છેલ્લા 8 વર્ષથી આમ છું। તો મંદિર દ્વારા પણ અહીંયા કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે પૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। એવું કહેવાય છે કે રોગથી પીડાતા લોકો જીવતા કરચલાની બાધા રાખે છે। રામનાથ ઘેલા મહાદેવ મંદિરને વર્ષમાં 3 વાર જીવતા કરચલા ચડાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે। જીવતા કરચલા ચડાવવાની ભાવિકો દ્વારા બાધા રાખવામાં આવે છે। કાનમાં રસીથી પીડાતા લોકો જીવતા કરચલાની બાધા રાખે છે અને તેમની મનોકામના પૂર્ણ થતાં જ તેઓ માનતા પૂર્ણ કરવા અહીં આવે છે। આ મંદિર સાથે અન્ય એક કથા પણ જોડાયેલી છે। શિવલિંગને જોઈને રામ ઘેલા બની ગયા હતા, તેના પરથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા મહાદેવ પડ્યું। લોકવાયકા પ્રમાણે ભગવાન રામ વનવાસ મળતા જ ઉમરા ખાતે પહોંચ્યા, જ્યાં તેમને દશરથના દેહાંતના સમાચાર મળ્યા। આથી પિતાનું તર્પણ કરવાનું રામે તાપી તટે નક્કી કર્યું અને એક તીર તાપી નદી નજીક માર્યું, જ્યાંથી સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું। તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી, જ્યાં સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને પૂજા કરી। દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા, જે અંગે ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી। ભગવાન આ જોઈને ઘેલા ઘેલા થઈ ગયા। ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશથી એક સૂચન કર્યું। તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ છે, અહીંયા શિવલિંગ પર કરચલા ચઢાવવાથી અનેક રોગનું નિવારણ મળશે અને એટલે જ ભક્તો પોતાની માનતા પૂરી કરવા અહીં જીવતા કરચલાઓ ચડાવે છે। આ છે ને એવું છે કે હજારો વર્ષ પુરાણું આ મંદિર છે અને સ્વયં રામચંદ્ર ભગવાન વખતનું છે। જ્યારે બી વનમાં રામચંદ્ર ભગવાન અહીંયાથી પ્રસાર થયા હતા, ત્યારે એમના પિતાનું એમને મૃત્યુનું આ જ જગ્યા પર ખબર પડી, એટલે એમને એમ થયું કે પૂજા કરવી છે મારે, તો એમને શિવલિંગને પ્રગટ કરી અને પછી પૂજા કરવા માટે પાણી બી જોઈએ, તો એને પાણી માટે બી તીર મારીને પાણી પ્રગટ કર્યું। તો એની સાથે દરિયાદેવ આવ્યા અને જીવજંતુ આવ્યા, તો કડચલા આવ્યા,
તો એમને એમ થયું કે અહીંયા કડતલાનો બી ઉદ્ધાર થવો જોઈએ. તો એમને થયું કે કોઈને બી કાનમાં તકલીફ હશે, કંઈ બી તકલીફ હશે કાનની, તો અહીંયા જો કડતલા ચડાવવામાં આવશે પોષ વદ 11ને દિવસે, તો એમની સારું થશે અને મન્નત લેવાથી સારું થાય જ છે. પોષ વદ એકાદશીના દિવસે ભગવાન રામે તર્પણ કર્યું હોવાથી અસંખ્ય જીવનો ઉદ્ધાર થયો હતો. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું આ મંદિર વિશ્વ તેમજ સમગ્ર ભારતમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં જીવતા કરચલા ભગવાન શિવને ચડે છે. એટલે અહીંયા માત્ર સુરત જ નહીં પરંતુ અનેક જગ્યાએથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે અને પોતાની માનતા અહીં પૂર્ણ કરે છે. ત્યારે ભગવાન મહાદેવ પણ પોતાના શરણે આવનારા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. સઈસ જગતાપ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ધર્મલોક ડેસ્ક, GSTV. મહેસાણા પાટણ રોડ પર આવેલું છે એક અદ્ભુત મંદિર. અહીંયા કોઈ ભગવાન બિરાજમાન નથી, તેમ છતાં પણ ભક્તોની આસ્થા જોડાયેલી છે. આ મંદિરની એક અદ્ભુત વાત એ છે કે અહીંયા ભક્તો જે આવે છે તે પ્રસાદ તરીકે પાણીની બોટલ ચડાવે છે. તો કેમ આવું અહીં કરવામાં આવે છે અને ભક્તોની કેમ આસ્થા જોડાયેલી છે, ચાલો જાણીએ. પાણીનો પ્રસાદ, મિનરલ વોટરની બોટલ થાય છે અર્પણ. મહેસાણા અને પાટણ જિલ્લાની બોર્ડર પર રોડની સાઈડમાં પાણીની બોટલોનો ઢગલો જોવા મળે છે. લોકોના મનમાં એક પ્રશ્ન થાય છે કે આખરે અહીં કેમ આટલી બધી માત્રામાં પાણીની બોટલ છે? મહેસાણાના મોઢેરાથી થોડેક નજીક હાઈવે પર એક ફાર્મ હાઉસની સામે આ નાનકડું મંદિર છે જ્યાં પાણીની બોટલો અને પાઉચ ચડાવવામાં આવી રહ્યા છે. દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂરી કરવા અહીં ગાડીઓ ભરી ભરીને પાઉચ ચડાવી જાય છે. એવું કહેવાય છે કે 8 વર્ષ પહેલા મોઢેરા પાસે આવેલા મણિનગર ગામથી થોડે દૂર એક ફાર્મ હાઉસ સામે ગંભીર અકસ્માત થયો હતો, જે અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા, જેમાં 2 બાળકો પણ હતા. અકસ્માત બાદ આ બંને બાળકો પાણી માટે બૂમો પાડી રહ્યા હતા. ત્યારબાદ બંનેના પાણી વિના મોત નીપજ્યા. એ બાદ અહીં આજ દિન સુધી લોકો પોતાની બાધાઓ રાખી પાણી ચડાવવા આવે છે. આ પાણી જે તમે સ્થળ પર જોઈ રહ્યા છો એનો આખો ઇતિહાસ એવો છે કે બેચરાજી તાલુકાનું ગુંજાળ ગામ છે. ત્યાંના દરબારો સુણસરની બાજુમાં રામપુરા ગામે જાન લઈને જતા હતા. એ જાનની પાછળ એક રિક્ષા પણ હતી અને એ રિક્ષામાં 6 બાળકો હતા. આ જે સ્થળ ઉપર આપણે ઉભા છે તે સ્થળ ઉપર જ એ રિક્ષાને એક્સિડન્ટ ભયંકર થયેલો. એમાં 6 બાળકો હતા અને એમાંથી બાળકો તો 6 મરી ગયા, પણ 3 બાળકો જે હતા એ ભયંકર રીતે કે જે બિલકુલ નાના જ હતા અને એ જ્યારે ફંગોળાને નીચે પડ્યા એ વખતે એ પાણીની બહુ જ પોકારો પડતા હતા અને પાણીના કારણે જ આખી આ જગ્યા ઉપર તમે જે પાણીના પાઉચ જોઈ રહ્યા છો એ એમનું એક જે પણ ગણો કે જે ભાઈ પાણીના પોકારના કારણે જ લોકોમાં એક ભાવના પેદા થઈ અને એ ભાવનાના કારણે અહીંયા પહેલી બોટલ કોણ ચડાવી જોઈએ તો ખબર નથી, પણ એની શરૂઆત 2-3 મહિના પછી થયેલી અને ધીમે ધીમે આને લોકોને ખબર પડવા માંડી અને લોકો એની આસ્થાથી એની શ્રદ્ધાથી અહીંયા પાણી ચડાવવાની શરૂઆત કરી. બાધા માનતાઓ પણ રાખે છે અને એમની બાધા માનતા મનોકામના પૂર્ણ થાય છે એટલે લોકો અહીંયા અવારનવાર આવે છે. છેલ્લા 8 વર્ષથી વધુ સમયથી ઈંટોની નાની ડેરી છે જ્યાં લોકો પોતાની માનતાઓ પૂર્ણ થતા અહીં ગાડીઓ ભરી ભરીને પાણીના પાઉચ અને બોટલ ચડાવી જાય છે. આમ અમુક મંદિરોમાં શ્રીફળ, પેંડા જેવા ભોગ ચડાવાય છે, પરંતુ અહીંયા માત્ર પાણીનો પ્રસાદ લોકો અહીં ચડાવે છે. અહીંયા કોઈ ભગવાનની પ્રતિમા, મૂર્તિ કે ફોટો નથી, પરંતુ લોકોનું માનવું છે કે તેમના ધાર્યા કામ અહીં આવ્યા બાદ સફળ થઈ જાય છે. તો જે લોકો રોગથી પીડિત હોય તે રોગ પણ અહીં દૂર થાય છે. મોઢેરા આજુબાજુના પંથકના ગામડામાં બોર ખારા પાણી આવતા બોર ફેલ થઈ ગયા, જ્યાં અહીં મંદિરની બાધા રાખ્યા બાદ કેટલાય ગામોમાં મીઠું પાણી આવવાનું શરૂ થઈ ગયું, જેથી અહીંના લોકો મીઠું પાણીના ટેન્કર ભરીને મંદિરે ચડાવવા આવે છે. નાની એવી દેરીમાં કંકુનો ચાંદલો કરીને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના જરૂર કરાય છે, પણ જે રીતે અહીં પાણીની બોટલો ભેગી થઈ રહી છે અને બિનજરૂરી પ્લાસ્ટિકનો કચરો પણ થઈ રહ્યો છે તે પણ ચિંતાજનક વિષય છે. ભલે લોકોની આસ્થા જોડાયેલી હોય, પરંતુ અહીં જે રીતે પ્લાસ્ટિકનો કચરો થઈ રહ્યો છે તે લોકો માટે પણ હાનિકારક છે. ધર્મલોક ડેસ્ક, GSTV.
તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.